સ્થૂળતા, મોટાપા, રાઈટ? આજના જે આપણે જોઈએ છે કે આજકાલ આ વસ્તુ બાળકોમાં અનેક ઘણી વધુ જોવા મળી રહી છે, જે શરૂઆતના વર્ષોમાં નથી, પણ આજકાલ આ વસ્તુનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે મેડિકલ લેંગ્વેજમાં ઓબેસિટીની જો ડેફિનેશન આપું તો એના માટે એક ઇન્ડિકેટર જાણવો ખૂબ જ જરૂરી છે. એને કહેવાય છે BMI, બોડી માસ ઇન્ડેક્સ, જે બાળકનું વજન અને બાળકની હાઇટ એના પરથી લેવામાં આવે છે. જો BMI તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો બાળકનું જે વજન છે કિલોગ્રામમાં, એને તમારે ડિવાઈડ કરવાનું છે બાળકની જે હાઇટ છે મીટરમાં સ્ક્વેરમાં, જેનાથી તમને એક ફિગર મળશે જેને કહેવાય છે BMI. એડલ્ટ માટે જો 30 કરતા વધારે BMI હોય તો આપણે એને ઓબેસિટી કહી શકીએ છીએ, પણ બાળકો માટે એવી રીતે લાગુ નથી પડતું. તો બાળકો માટે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણું બાળક ઓબેસ છે કે નહીં? કે આ મારી જોડે એક ચાર્ટ છે, આ ચાર્ટને BMI ચાર્ટ કહેવાય છે. એના પર તમે સૌથી પહેલી લાઈન જોઈ શકો છો, જે છે રેડ લાઈન, રાઈટ? આ રેડ લાઈનની ઉપર અગર તમારા બાળકનું BMI જતું હોય એના ઉંમર પ્રમાણે, તો તમારું બાળક ઓબેસ જેવું કહી શકાય. અને આ તમે જોઈ રહ્યા છો, ધીસ ઇઝ ઓરેન્જ લાઈન. જે સેકન્ડ લાઈન છે ઓરેન્જ લાઈન છે. જો એ અને રેડ લાઈનની વચ્ચે જો તમારા બાળકનું BMI હોય તો તમારું બાળક ઓવરવેટ છે એવું કહી શકાય. આજકાલ બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. મેઇન જો કારણ આપણે જોવા જઈએ તો એ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. આજકાલના બાળકોમાં આઉટડોર જે પ્લે છે એ ઓછો થઈ રહ્યો છે. એની સામે ઇન્ડોર પ્લે, ઇન્ડોર સોશિયલ મીડિયા કન્ઝપ્શન, વિડીયો ગેમ્સ, એ બધાનું પ્રમાણ વધી રહ્યું છે. પ્લસ જે બીજી વસ્તુ જોવા મળી છે એ ફૂડ, જે ફૂડ હેબિટ્સ છે, જે ડાયટ હેબિટ્સ છે, એ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ છે. આજકાલ જોવા જઈએ તો મોટા ભાગનું જે બાળકો ફૂડ લઈ રહ્યા છે એ જંક ફૂડ છે, કાં તો સુગરી બેવરેજીસ છે, કાં તો સુગરી ડેઝર્ટ છે, જેમ કે ડોનટ્સ છે, એ બધી વસ્તુઓ છે, અને મેદાવાળી વસ્તુઓ છે. આ બધી જ વસ્તુઓ બાળકોમાં ફેટ અને સુગર એ બંને વસ્તુ ઇન્ક્રીઝ કરે છે, અને એના કારણે બાળકમાં ઓબેસિટી હોવાના જે રીઝન્સ છે એ વધી રહ્યા છે. બાળપણની સ્થૂળતા ઘટાડવા માટે સૌથી પહેલા અગાઉ જણાવ્યું એ રીતે કે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એ કરવા બહુ જરૂરી છે. બાળકનું જે ડાયટ છે એ તમારે પ્રોપર કરવું જોઈએ. તમારે એવા ટાઈપનું ડાયટ આપવું જોઈએ કે જેની અંદર ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય, ફાઈબર વધારે હોય અને કેલરી ઓછી હોય. જો એ ટાઈપનું તમે બાળકને ડાયટ આપશો અને એવી હેબિટ તમે જો બાળકમાં રાખશો તો બાળકની ઓબેસિટી તમે ઘટાડી શકો છો. બાળકને તમારે એન્કરેજ કરવાના છે કે બાળક બહાર જઈને રમે. જેટલું એ બહાર જઈને રમશે, મિનિમમ રોજનું 60 મિનિટ બાળક બહાર રમતું હોવું જોઈએ. તો એ રીતે તમે બાળકની જે સ્થૂળતા છે એ ઘટાડી શકો છો. સ્થૂળતા હોવાના બીજા પણ કારણો છે, જેમ કે કોઈ જેનેટિક કારણ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, એન્ડોક્રાઇન પ્રોબ્લેમ જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ છે, હેરડાયટ્રી છે, જેમ કે પેરેન્ટ્સ ઓબેસ છે એના કારણે બાળક ઓબેસ છે, એ બધા કારણથી ઓબેસિટી હોય તો તમે તમારા બાળકોના ડોક્ટરને મળવાનું છે, કારણ જાણવું પડે, અને એ કારણ પ્રમાણે બાળકને ટ્રીટમેન્ટ કરાવીને પણ બાળકની ઓબેસિટી કે ચાઇલ્ડહુડ ઓબેસિટી સ્થૂળતાને આપણે ઘટાડી શકીએ છીએ. બાળકને ઓબેસ બનાવવાના કારણોમાં એક તો એ છે કે બાળકની ફૂડ હેબિટ્સ છે, ડાયટરી જે રિસ્ટ્રિક્શન્સ છે એ પ્રોપરલી ફોલો નથી થતા. હવે જો હું તમને ડાયટરી માટેની વાત કરું તો જે મેડિકલ લેંગ્વેજમાં ટ્રાફિક સિગ્નલ લાઇટ ડાયટ પેટર્ન કહેવાય છે, જેમાં 3 લાઇટ હોય છે, રેડ, ગ્રીન અને યલો. આપણને બધાને ખબર છે કે રેડ લાઇટ મતલબ કે વાહનને સ્ટોપ કરી દેવાનું છે, ગ્રીન લાઇટ એટલે વાહન જઈ શકે છે, અને યલો લાઇટ એટલે કે હવે વાહનને સ્ટોપ કરવાનો ટાઈમ આવી ગયો છે. એવી રીતે ડાયટ માટે પણ છે. રેડ લાઇટ ડાયટમાં કેવા ડાયટ આવી શકે છે કે જેની અંદર કેલરીઝ બહુ હાઈ છે, ન્યુટ્રિશન વેલ્યુ લો છે, જેમ કે આપણા જંક ફૂડ આવી ગયા, મેદાની વસ્તુ આવી ગઈ, એવા વસ્તુઓ કે જેની અંદર સુગરનું પ્રમાણ ઘણું જ વધારે છે, જેમ કે કેચઅપ છે, તમારા સુગરી બેવરેજીસ છે, ડોનટ છે, આઈસ્ક્રીમ, ચોકલેટ, બિસ્કિટ્સ છે, એ બધી વસ્તુઓ. રાઈટ? તો એને રેડ કહેવાય. જે વસ્તુ બાળકને તમે ઘણી જ ઓછી આપવાની છે અને બની શકે ત્યાં સુધી તમારે એને અવોઇડ કરવાની છે જો તમારું બાળક ઓબેસ હોય. સેકન્ડ વસ્તુ છે યલો લાઇટ ડાયટ, કે જેની અંદર ન્યુટ્રિયન્ટ પણ છે પણ કેલરી વેલ્યુ ઘણી હાઈ છે. તો એવા ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સ છે, જો નોનવેજ ખાતા હોય તો મીટ છે, સ્ટાર્ચ છે, ગ્રેન્સ છે, તો એ તમે ઓકેઝનલી બાળકને આપી શકો છો. અને ગ્રીન લાઇટ ડાયટ કે જેની અંદર ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હાઈ છે અને કેલરી વેલ્યુ ઘણી ઓછી છે, ફાઈબર વેલ્યુ હાઈ છે, જેમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો સમાવેશ થાય છે, જે તમે બાળકને બને એટલું વધારે આપવાનો પ્રયત્ન કરો. તો એવી રીતે બાળકને ડાયટ થ્રુ તમે ઓબેસિટી કમ કરી શકો છો. સેકન્ડ, તમે એક્સરસાઇઝ થ્રુ, પ્લસ જો બાળક બહુ જ વધારે પડતું ઇન્ડોર રહેતું હોય, જેમ કે વધારે પડતું મોબાઈલ, ટીવી સ્ક્રીન્સ જોતું હોય, વિડીયો ગેમ રમતું હોય, તેના પર પણ તમે કંટ્રોલ લાવી શકો છો. અને જો બાળકના એવા ફેક્ટર્સ હોય જેમ કે એન્ડોક્રાઇન ફેક્ટર્સ છે, હોર્મોનલ પ્રોબ્લેમ્સ છે, જેનેટિક પ્રોબ્લેમ્સ છે, તો એ કારણો જાણી અને એનો ઇલાજ કરીને પણ બાળકની ઓબેસિટી કમ કરી શકાય છે.
ઓબેસિટીના કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન છે. કેટલાક કોમન કોમ્પ્લિકેશન્સ આપણે બધા જાણીએ છીએ, જેમ કે જે બાળકને ઓબેસિટી હોય એ બાળકને આગળ જઈને હાઇપરટેન્શન, એબનોર્મલ લિપિડ પ્રોફાઇલ જેમ કે ડિસ્લિપિડેમિયા, જેના કારણે હાર્ટની નળી કે બ્રેનની નળીનું બ્લોકેજ, હાર્ટ એટેક, સ્ટ્રોક થઈ શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે. આ સિવાય કેટલાક એવા પ્રોબ્લેમ્સ જેના વિશે લોકો ઓછું જાણે છે, જેમ કે ફેટી લીવર પર ફેટનો સમાવેશ થવો, સ્ત્રીઓમાં આગળ જઈને પીસીઓએસ, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ થઈ શકે છે. કેટલાક લોકોને ઓબેસિટીના કારણે આગળ જઈને માઇગ્રેનના ઇસ્યુ થતા હોય છે. રેસ્પિરેટરી એટલે કે પલ્મોનરી ઇસ્યુઝ જેમ કે અસ્થમા, ઓસ્ટોપ્ટિક સ્લીપ એપનિયા જેમ કે રાતના સમયે નાકમાંથી નસકોરા બોલવા, આ બધા કોમ્પ્લિકેશન્સ આગળ જઈને ઓબેસિટીના કારણે બાળકોમાં કે એડલ્ટ્સને થતા જોવા મળેલા છે. મેઇન છે બાળક ને જે એનું કેલરી રિક્વાયરમેન્ટ છે અને એનું એનર્જી એક્સપેન્ડિચર છે એને બેલેન્સ કરવું બહુ જરૂરી છે. એટલે કે બાળક જે પ્રમાણે કેલરી લઈ રહ્યું છે એટલા પ્રમાણે જે કેલરી બંધ કરતું હોય એટલા પ્રમાણેનું એક્સરસાઇઝ કરતું હોય, જો એ પ્રમાણેની એની બેલેન્સ સિસ્ટમ હશે તો બાળક ઓબેસ નહીં થાય. તો એ પર આપણે મેઇનલી ફોકસ કરવાનું છે, એના ડાયટ પર વર્ક કરવાનું છે. અને એવા કારણો કે જેના કારણે બાળક ઓબેસ થઈ રહ્યું છે, જેમ કે જેનેટિક કારણ હોઈ શકે કે કોઈ એન્ડોક્રાઇન ઇશ્યુઝ હોઈ શકે, એ બધા કારણ પર વર્ક કરી અને બાળકને ફિટ રાખવાનો ટ્રાય કરવાનું છે. એમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ એક્સરસાઇઝ, સ્લીપ અને ડાયટ છે. જો આ ત્રણેયનું કોમ્બિનેશન પ્રોપર વેથી બાળકમાં જો આપણે કરવામાં આવે તો બાળકને આપણે ફિટ રાખી શકીએ છીએ. ઉંમર પ્રમાણે બાળકોનું વજન માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે ગ્રોથ ચાર્ટ. મેં આગળ તમને એક ચાર્ટ બતાવેલો હતો, એ BMI ચાર્ટ છે. સેમ એવી રીતે ગ્રોથ ચાર્ટ હોય છે, જેમાં બાળકના ઉંમર પ્રમાણે બાળકનું વજન અને બાળકની હાઇટ કેટલી હોવી જોઈએ એનું ઇન્ડિકેશન હોય છે. જ્યારે પણ હવે તમે નેક્સ્ટ ટાઈમ તમારા બાળકની પીડિયાટ્રિશિયનની પાસે લઈને જાઓ તો એની હાઇટ અને વેઇટ ચેક કરાવો, ગ્રોથ ચાર્ટ પર એને પ્લોટ કરાવો, જેનાથી તમને આઈડિયા આવશે કે બાળકનું વેઇટ અને હાઇટ ક્યાં છે. જે એની જે લાસ્ટ લાઈન હોય છે જેને 95th પર્સન્ટાઇલ કહેવાય, જો એના કરતા પણ બાળકનું વજન વધારે હોય તો આપણે બાળકનું વજન વધુ છે કે બાળક ઓબેસ કે ઓવરવેટ છે એવું કહી શકાય. પછી બાળકની BMI કાઢીને આપણે એના વિશે આઈડિયા આવી શકે છે. પણ જો તમે ઘરે હોય અને જસ્ટ તમને બાળકનું વજન જાણવું હોય કે આપણે બાળકનું વજન કેટલું હોવું જોઈએ અને તમારા બાળકની ઉંમર 7 વર્ષથી 12 વર્ષની વચ્ચે હોય તો એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એજ ઇન્ટુ 3. ફોર એક્ઝામ્પલ, અગર તમારા બાળકની એજ 10 વર્ષ છે તો 10 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 30, એટલે કે તમારા બાળકનું વજન 30 કિલોની આસપાસ હોવું જોઈએ. જો 30 કિલોથી ઘણું વધારે હોય, મતલબ કે 34, 35, 36 કિલો, તમારું બાળક ઓબેસ કે ઓવરવેટ છે એવું કહી શકાય. તમારે તાત્કાલિક ધોરણે તમારા બાળકના પીડિયાટ્રિશિયનને તમારે બતાવવું જોઈએ અને કારણ જાણવું જોઈએ અને એ કારણનું આપણે સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.